નમસ્કાર, વંદે માતરમ. હું પટેલ સોનલબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ધોરણ 5 માં મેથ સબ્જેક્ટ અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ બધાને જ મારા જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. કારણ કે દિવાળી પછી આપણે વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ. તો સેકન્ડ સેમિસ્ટરમાં ફર્સ્ટ ચેપ્ટર છે મેપિંગ યોર વે, એટલે કે મેપ એટલે કે નકશો. તો તમને અને મને દરેકને ખ્યાલ છે, આપણે કશે જવું હોય કોઈ પણ સ્થળે, જો આપણને એની કંઈ ખબર ના હોય કે કઈ જગ્યાએ આવેલું છે, કેટલા કિલોમીટર દૂર છે, કઈ ડાયરેક્શનમાં આવેલું છે, તે બધા જ પ્રશ્નોના જવાબ આપણને મેપ પરથી મળી જાય છે. તો આ ચેપ્ટરમાં આપણે મેપને રિલેટેડ જે થિયરી બેઝ ક્વેશ્ચન આન્સર હતા તેનું આપણે સોલ્યુશન કરી ચૂક્યા છીએ. તો આ વિડીયોમાં આપણે મેપ કેવા પ્રકારના હોઈ શકે અને એને રિલેટેડ કેવા પ્રશ્ન હોઈ શકે તે આપણે જોવાના છે. ગીવ આન્સર ફ્રોમ ધ ક્વેશ્ચન, એટલે કે તમને પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ક્વેશ્ચનને રિલેટેડ, એટલે કે મેપને રિલેટેડ. બરાબર? તો સ્કેલ મેઝરમેન્ટ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, સ્કેલ મેઝરમેન્ટ એટલે કે તમને આ જે મેપમાં સેન્ટીમીટર આપેલું છે તેને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો 1 સેન્ટીમીટર હોય તો 10 કિલોમીટર આપણે એનું લખવું પડે, કારણ કે અહીંયા કિલોમીટર તો આવી ના શકે. તો સૌપ્રથમ આપણે મેપને એકદમ ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરવાનું અને ત્યારબાદ એના ક્વેશ્ચન આન્સર આપણે લખવાના હોય છે. તો અહીંયા સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ અહીંયા આપેલું છે પાલનપુર. પાલનપુર, ઊંઝા, મહેસાણા, નંદાસણ, કલોલ, અડાલજ અને અહેમદાબાદ, આટલા સિટીના નામ તમને આપેલા છે. અને સેન્ટીમીટર આપેલા છે 5 સેન્ટીમીટર, 2.5, 2 સેન્ટીમીટર, અહીંયા છે 1.5, અડાલજથી સુભાષ બ્રિજ છે 1 અને સુભાષ બ્રિજથી અમદાવાદ આપેલું છે 1 સેન્ટીમીટર. તો અહીંયા આપણે ઓબ્ઝર્વેશન કર્યા બાદ ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મચ ડિસ્ટન્સ બિટવીન પાલનપુર ટુ મહેસાણા. તો નકશામાં આપણે પહેલા પાલનપુર અને ત્યારબાદ મહેસાણા કઈ જગ્યાએ છે તે આપણે ફાઇન્ડ કરીને એરો બતાવી દીધો. હવે એ બંનેના સેન્ટીમીટરને પ્લસ કરવાના છે. તો ટોટલ સેન્ટીમીટર કેટલા થાય છે? 7 સેન્ટીમીટર. તો તમને ખ્યાલ જ હશે કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 કિલોમીટર. તો અહીંયા 7 × 10 કરીએ તો ફર્સ્ટનો આન્સર આવે છે 70 કિલોમીટર. બરાબર? કારણ કે આપણે ડિસ્ટન્સ કિલોમીટરમાં હોય છે તો જવાબ આપણે કિલોમીટરમાં લખવાના હોય છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મચ ડિસ્ટન્સ બિટવીન મહેસાણા ટુ અડાલજ. એટલે કે આપણે મહેસાણા જોવાનું છે અને ત્યાર પછી અડાલજ કઈ જગ્યાએ છે તો કે અહીંયા આપેલું છે. તો આપણે ડાયરેક્ટ બાઉન્ડ્રી મારીને અહીંયાથી નથી આવવાનું, મેપ પરથી આવી રીતે આવવાનું છે. તો મહેસાણાથી અડાલજ પહેલા સેન્ટીમીટરનો આપણે ટોટલ કરીએ. તો સેન્ટીમીટર થાય છે 2 પ્લસ 1.5 પ્લસ મહેસાણાથી 2.5, પછી છે 2, 1.5. બરાબર? અને ત્યાર પછી આવે છે 2.5, 2 અને 1.5. ઓકે, બરાબર છે, 2.5 આવે છે. તો આ ત્રણેયનો તમે એડિશન કરો તો આન્સર આવે છે 6. તો 6 સેન્ટીમીટર છે તો એના કિલોમીટરમાં આપણે કન્વર્ટ કરીએ તો 60 કિલોમીટર થશે. તો 6 × 10 = 60 કિલોમીટર. તો અહીંયા આપણે સૌપ્રથમ ગમે તે ડિસ્ટન્સ પૂછે તો એમાં વચ્ચે આપણે પહેલા ટોટલ કરવું પડે. તો અહીંયા મહેસાણાથી અડાલજ છે તો 2.5, 2 અને 1.5, એ ત્રણેયનો તમે ટોટલ કરો એટલે 6 સેન્ટીમીટર થાય છે. ક્વેશ્ચન નંબર 3, ડિસ્ટન્સ બિટવીન નંદાસણ ટુ સુભાષ બ્રિજ. તો વિદ્યાર્થી મિત્રો, નંદાસણ અહીંયા છે, ત્યાર પછી સુભાષ બ્રિજ અહીંયા છે. બરાબર? તો નંદાસણાથી સુભાષ બ્રિજ માટે તો 2 સેન્ટીમીટર, 1.5 અને 1 સેન્ટીમીટર, એ ત્રણેયનો આપણે ટોટલ કરીશું. તો 2 સેન્ટીમીટર
પ્લસ 1.5 પ્લસ 1, તો એનો ટોટલ થાય છે 4.5 સેન્ટીમીટર. તો 4.5 સેન્ટીમીટર છે તો 4 સેન્ટીમીટરના 40 કિલોમીટર પ્લસ હાફ એટલે કે પ્લસ 5 એટલે કે આનો આન્સર આવે છે 45 કિલોમીટર. ત્યાર પછી ડિસ્ટન્સ બિટવીન ઊંઝા ટુ અહેમદાબાદ. તો ઊંઝા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, તો અહીંયાથી લઈને આપણે અહેમદાબાદ લાસ્ટ સ્ટેશન સુધીના કિલોમીટર કાઉન્ટ કરવાના છે. તો 2 પ્લસ 2.5 પ્લસ 2 પ્લસ 1.5 પ્લસ 1 એન્ડ પ્લસ 1. અહીંયા ઊંઝાથી લઈને અમદાવાદ સુધીના બધા જ સેન્ટીમીટરનો આપણે ટોટલ કરીએ તો 10 સેન્ટીમીટર થાય છે. 5 plus 5 10 0 1 3 plus 2 5 4 6 7 8 9 10 10 સેન્ટીમીટર અહીંયા થાય છે. તો 10 multiply 10 equal to 100 કિલોમીટર. તો જો વિદ્યાર્થી મિત્રો આ તમને થોડી ઘણી સમજ પડે એ માટે મેં 4 to 5 ક્વેશ્ચન આન્સર આપણે અહીંયા લર્ન કર્યા છે. તો આને રિલેટેડ તમે ઘણા બધા હજુ ક્વેશ્ચન આન્સર બનાવી શકો છો અને જાતે કરી શકો છો આન્સર પણ. હવે સેકન્ડ મેપ જોઈએ. ગીવ આન્સર ફ્રોમ ધ મેપ એટલે કે મેપ પરથી તમારે આન્સર લખવાના છે. તો મેપને પહેલા આપણે ઓબ્ઝર્વેશન કરીએ. આમાં સ્કેલ મેઝરમેન્ટ આપેલું નથી. તો ટેમ્પલ સેન્ટરમાં છે, એના નોર્થ સાઈડ જાવ તો રેલવે સ્ટેશન, સાઉથમાં ગાર્ડન, ઈસ્ટમાં કોલોની અને વેસ્ટમાં સ્કૂલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? આ મેપ નથી, એ ડાયરેક્શન મેપ છે. તો આને રિલેટેડ પણ તમે આમાંથી આન્સર આપી શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન, ઇન which direction temple from the garden? from the garden એટલે કે ગાર્ડન થી જવાનું છે. એકદમ ક્વેશ્ચન આન્સર એકદમ ઈઝી છે, પણ તમને સમજવામાં જો થોડીક પણ તકલીફ પડશે ને તો ડાયરેક્શન ઈસ્ટ નો વેસ્ટ થઈ જશે અને નોર્થ નો સાઉથ થઈ જશે, એટલે ડાયરેક્ટ એક માર્ક કટ થઈ જશે. તો તમારે યાદ શું રાખવાનું? ફ્રોમ ધ ગાર્ડન એટલે ગાર્ડન થી જવાનું છે. તો ગાર્ડન થી ટેમ્પલ તમારે જવા માટે કઈ ડાયરેક્શન નો યુઝ કરવો પડે? ઉપરની સાઈડ જાવ છો તો ઉપરનો એરો શું બતાવે છે? નોર્થ ડાયરેક્શન. તો અહીંયા આપણે લખીશું નોર્થ ડાયરેક્શન. બરાબર. ત્યાર પછી ડિસ્ટન્સ બિટવીન રેલવે સ્ટેશન ટુ ગાર્ડન. તો મેપમાં આપણે જોઈએ રેલવે સ્ટેશન અને ગાર્ડન. તો ડાયરેક્ટ અહીંયા જવાનું છે તો રેલવે સ્ટેશન થી ટેમ્પલ 2, ટેમ્પલ થી ગાર્ડન 4 એટલે કે 2 + 4 6 કિલોમીટર. જો પાછો અહીંયા કિલોમીટર આપેલું છે તો એને આપણે કન્વર્ટ કરવાની જરૂર બિલકુલ નથી. બરાબર. ચાલો ત્યાર પછી ઇન which direction colony from the school? from the school એટલે કે સ્કૂલ થી કોલોની કઈ ડાયરેક્શનમાં આવેલું છે? which direction. બરાબર. તો તમે આ સાઈડનો એરો ઈસ્ટ ડાયરેક્શન છે તો અહીંયા આપણે લખીશું ઈસ્ટ ડાયરેક્શન. તો વિદ્યાર્થી મિત્રો આ મેપ પરથી પણ તમે ઘણા બધા પ્રશ્નો બનાવી શકો. ધારો કે તમે એવું પણ લખી શકો કે રેલવે સ્ટેશન ટુ સ્કૂલ ઓર રેલવે સ્ટેશન ટુ કોલોની. કયું કિલોમીટર વધારે છે, ઓછું છે કે કયા કિલોમીટર સરખા છે, ટેમ્પલ થી સૌથી વધુ કયું દૂર છે, એવા ઘણા બધા પ્રશ્ન તમે બનાવીને જાતે પણ લખી શકો છો. તો આ પ્રમાણે આપણે મેપ પરથી ક્વેશ્ચન આન્સર શીખવાના છે. અસ્તુ.